સુરતના ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગના નામે તબીબ સાથે લાખોની છેતરપિંડી થઈ, જ્યાં તબીબની ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલની આ મોટી કાર્યવાહી થઈ છે। ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા આરોપીઓની જયપુરથી ધરપકડ કરવામાં આવી હતી। તબીબને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગથી ઉચ્ચ વળતરની લાલચ આપી હતી, જ્યાં રૂપિયા 21.55 લાખની રકમ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી। આરોપીઓના મોબાઈલમાંથી 16 જેટલા ડિજિટલ બેંક ખાતા પણ મળી આવ્યા હતા। આ બેંક ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર કુલ 63 જેટલી ફરિયાદ દાખલ થઈ છે। કુલ રૂપિયા 22.45 કરોડના સાયબર ફ્રોડના નાણાંની ફરિયાદ થઈ છે। આરોપી પાસેથી 48 જેટલા UPI ID પણ મળી આવ્યા। સમગ્ર કેસમાં હજુ અન્ય કેટલાક આરોપીઓ ફરાર છે। જયપુરથી ઝડપાયેલા વિકાસકુમાર બિશ્નોઈ નામના આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। આરોપીઓ વોલેટમાં રૂપિયા 94ના ભાવે P2P USDT ખરીદી કરતા હતા અને ત્યારબાદ ટોપપે અને HKPay એપ્લિકેશન દ્વારા બજાર ભાવ કરતાં 97% ઊંચા ભાવે વેચાણ કરી સાયબર ફ્રોડને અંજામ આપતા હતા, જેનું પેમેન્ટ તેઓ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવી લેતા હતા। આરોપીઓને સાયબર ફ્રોડના નાણાં USDTમાં કન્વર્ટ કરવાનું મોટું કમિશન પણ મળતું હતું। એમનું કામ હતું કે સાયબર ફ્રોડનો જો પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને USDT એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના 2 કે 3 રૂપિયા વધારાના ભાવમાં HKPay કે ટોપપેમાં વેચી દેવાનું। તો એનાથી જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને USDT મળી જાય, જે ફ્રોડની રકમ છે એમની, અને આ જે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય।